જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આજ છે નાગપંચમી, તો બધાને નાગપંચમીની હાર્દિક શુભકામના। ને આજે જો અમારે જવાનું છે મંદિરે, તો મંદિરની અમે બધી તૈયારી કરી લીધી ને અમે જો આજે સાડી પહેરી। આજ પણ કેમ કે તહેવાર હોય તો એ સાડી પહેરી એમ ને અત્યારમાં જો બધું કામ પતાવ્યું, કપડાં ને બધું પતાવ્યું ને માહિરભાઈ આવી ગયા છે। માહિરભાઈ ભણીને આવી ગયા ને અમારે જવાનું છે મંદિરે ને મંદિરની જો તૈયારી થઈ ગઈ। મારા પાયેલે સાડી પહેરીને તૈયાર થઈ ગયા ને હવે અમારા એ રગતિયા બાપાનું મંદિર છે ત્યાં જવાનું, તો અમે બધી તૈયારી કરી લીધી ને જીવા રીવાએ બે જમી ને અમારે જીવાબેન રમેશ જય માતાજી કહી દે। જીવાબેનને શરદી થઈ ગઈ, મમ્મીએ ડુંગળી ઓલી કરી ની કે ખરડ કરી નાખી। ખરડ કરવો ડુંગળીનો પોખરી થઈ ગયું ને કા। માહિરભાઈ જો સ્કૂલેથી આવી ગયા આગળ ને અમારે જવું છે મંદિરે, ચાલો મંદિરે તમને દર્શન કરાવું। તો આપણે આજ રગતિયા બાપાના મંદિરે જઈએ ને આપણે દૂધ ધરાઈ આવીએ। તો ચાલો મંદિરે તો જાય જ, પણ મંદિરે જવામાં એટલો ગારો છે ને કે હાવ કિસકાણ, એટલો બધો છે ને ગારો કે આ બાજુ આમ રોડે નથી, એટલું મંદિર આઘું છે ને એમાં પાછો ગારો એટલો છે। જો અમે ત્રણેય જાય પૂજા કરવા, તો એટલો ગારો છે ને એટલામાં બધું મસ્ત લીલું છમ થઈ ગયું ને હવે મંદિર દેખાઈ જાય દાદાનું તો સારું। હવે મંદિર તો આવી ગયું। હે નાગ દાદા, એ બાપા પડાય એવું છે હાવ। માહિરભાઈ વાહે થતા હતા તો માહિરને તો ભરતે પકડી રાખ્યો ને અમે આવ્યા, પણ એટલામાં બહુ ગારો છે। માહિર આવ્યો ને તે સારું થયું। હાશ હે તાળિયા દાદા, હા મંદિરે આવી ગયા તાળિયા બાપાના, તો અહીંયા અમારે પૂજા કરવાની છે। જય તાળિયા બાપા। દાદાને કે દર્શન દઈ ગયો આજ તો આ ઓલું કે લૂસવાનું નથી। જય તાળિયા બાપા। વિડીયો ઉતારો ને ફોટો બહાર પાડો। ચાલો અમે મંદિરથી આવી ગયા, બહુ જ ગારો હતો, માંડ પગ્યા, ઘેરે જમવાનું પતી ગયું ને હવા 1 વાગી ગયો ને અમારે ટાઈમ છે 12:15નો, આજ મોડું થઈ ગયું ને અમારે તો ઠંડી ફરાળ ખાવાની હતી। તો જો વેફર ને સિંગદાણા ને એવું કાલે બનાવી નાખ્યું હતું, તો અત્યારે ચેવડો ને દહીં ને એવું બધું ને રોટલા ને એવું બધું બનાવ્યું કાલે, કેમ કે આમાં ઠંડી વસ્તુ ખાવાની હોય એટલે કાલ બનાવીને આજ ખાવાની। તો આજ અમે કાલ વેફર ને સિંગદાણા ને તળી નાખ્યું હતું એટલે આજ ફરાળ થાય એમ, તો ચેવડો ખાલી ખાવાનો રહી, લોકો તળી નાખે તો ખાવા થાય એમ। તો અત્યારે જો અમે ફરાળ કરવા બેઠા, દહીં ને
સિંગદાણા અને ચેવડો અને અમારે જીવાબેન ને રીવાબેન ને અમારે બધાય ફરાળ કરે છે. મારી હારે હારે કાજીવું હા હા અમારે જીવું ને ગળ બહુ ભાવે કાજીવું અમારે રીવું બેન એ ગળ ખાય છે જો સમસી ભરી તો ચાલો ફરાળ કરી લઈએ. તો ચાલો મિત્રો હવે અત્યારે તો જો અમે ચા પાણી પીધા ને અત્યારે વાગ્યા છે 4:45 ને અમે ફરાળ ને એવું કરીને હોઈ ગયા હતા ને હવે ચા પાણી આથી પીધા નાસ્તા પાણી કર્યા દીધું જોઈએ ને એ બે દુકાનમાં રમવા ગયા. તો અમે 5 વાગે પૂજા કરીએ. સવારમાં તો અમે ગામમાં મંદિર હતું ત્યાં પૂજા કરવા ગયા હતા. તો હવે અમે અત્યારે 5 વાગે પૂજા ઘરે કરીએ પાણીયારા પાસે. ઘણા છેતી દોરીને કરે પણ અમે બધા અમારે દોરાતા નથી એટલે અમે એમને પૂજા કરી લઈએ બાટલા ઉપર. તો હવે જો અહીંયા પૂજા કરવાની છે તો પાયલને એ પૂજા કરે છે. જ્યાં આપણે નાગબાપાને મગ પછી શું કહેવાય ચણા ને બાજરો રાતે પલાળી દીધો. તો એ અમારે નાગદાદાને ધરાય તો આપણે કહાર ચોખાનો ને શ્રીફળ જે આપણે જવારી દીધું છે. તો હવે પાયલ એની મમ્મીએ પૂજા કરી લીધી તો હું પૂજા કરી લઉં. આપણે પૂજા ને એવું આપણે પતાવી નાખ્યું ને હવે આપણે વાર્તા કરવાની છે. તો કાંઈ પણ વ્રત ગયા હોય તો વાર્તા તો કરવી જ પડે. તો તે વાર્તા કરવાની છે. તો બસ પાયલ વાર્તા વાંચે તો આગળ આપણે વાર્તાને શરૂઆત કરી દઈએ. અમારા રીવાબેન તો જો ઢીંગલાને સાંડલા કરે છે. વોશિંગ મશીનને સાંડલા કર્યા તો મારા ઢીંગાને કેમ નહીં. તો એ ઢીંગાને ઢીંગલિયુંને એને સાંડલા કરે છે બેઠી બેઠી. તો ચાલો આપણે વાર્તા સાંભળવા. દિવસે આ વ્રત કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયા પર નાગનું ચિત્ર દોરી લીલો દીવો કરી પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં જોડેલી કુલેરનું નિવેદ કરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ અને બાજરી કાકડી તથા અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરના અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે તથા નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે. એક ગામમાં એક ડોશી અને તેના 6 દીકરાઓ અને વહુઓ સાથે રહેતી હતી. દરેક ચાલો તો મિત્રો 8 વાગી ગયા છે. અમારે જમવાનો ટાઈમ થઈ ગયો. એકટાણું વહેલા હેર કરી દઈએ પણ છોકરાને ખવડાવવાનું હતું એટલે મોડું થઈ ગયું. તો અત્યારે જો બધા જમવા બેઠી ગયા છે. તો અમારે જો કાલનો રોટલો બનાવેલો હતો એ ને ભાજી બનાવી હતી ડાંભાની લોટવાળી ને કહાર ને દહીં ને બધું જમવાનું છે. તો પાયલને અમે બે એકટાણું કરવા બેઠી ગયા. મમ્મી પછી બેઠી માહી જીવાને એને રાખે છે ને ભાવેશભાઈને માહી બેઠી ગયા. માહિરભાઈને મગની દાળ બનાવીશ ને બીજું બટેટાનું શાક બનાવ્યું. હા ને ભૂંગળા છે એટલે ભાઈ જમવા બેઠી ગયા દાળ નકર તો એને બબલા જ ભાવે. તો ચાલો એકટાણું બદલે ને અમારા વિડીયોને એન્ડ કરું. બાય બાય.